નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ પ્રશ્નવાચક સર્વનામ વિશે આપણે વિસ્તારથી શીખીશું. તો ચાલો વિડીયોની સ્ટાર્ટ કરીએ. તો પહેલા જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે શું? તો કે વાક્યમાં વિવિધ જગ્યાએ આવતા નામ, સ્થળ, સમય, કારણ, સંખ્યા એના વિશે જો આપણે માહિતી મેળવવા માટે જે સર્વનામ વપરાય છે એને પ્રશ્નાર્થવાચક સર્વનામ કહેવાય છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ કહેવાય છે. સૌથી પહેલું છે વુ. તો વુ છે એટલે કે કોણ. તો વાક્યમાં આવેલ વ્યક્તિનું નામ જાણવા માટે વુથી પ્રશ્ન પૂછાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો બોયઝ પ્લેડ ક્રિકેટ. છોકરાઓ ક્રિકેટ રમ્યા હતા. કોણ ક્રિકેટ રમ્યો હતું? તો કે છોકરાઓ. તમને આપણે છોકરાઓ વિશે માહિતી મેળવીએ છીએ તો કે વુ પ્લેડ ક્રિકેટ. તો વુ છે આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે. તો માહિતી મેળવવા માટે વ્યક્તિને આપણે વુનો ઉપયોગ કરીએ છીએ, વુથી પ્રશ્ન પૂછીએ છીએ. એના પછીનું છે વોટ. તો વોટ એટલે કે શું. તો વ્યક્તિ વિશે કે વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે આપણે પ્રશ્ન પૂછાય છે. કોઈ વ્યક્તિ છે તો એની ક્રિયા શું કરે છે અથવા એનો વ્યવસાય શું છે, તો એ જાણવું હોય તો એના માટે આપણે વોટ પ્રોનાઉન છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો નીરજ વોઝ પ્લેઇંગ ક્રિકેટ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટના છે નીરજ ક્રિકેટ રમ્યો હતો. તો નીરજ છે શું રમ્યો હતો લાસ્ટ નાઇટમાં? પ્રશ્ન આપણે એમ પૂછવો છે અને માહિતી જાણવે છે કે શું રમ્યો હતો? તો કે ક્રિકેટ. તો શું એટલે તો વોટ થી પ્રશ્ન છે. વોટ સર્વનામ વપરાય છે તો એનો આપણે સર્વનામનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો વોટ વોઝ નીરજ ડુઈંગ લાસ્ટ નાઇટ. પછી જે તે કાળ અનુસાર એનું ક્રિયાપદ છે આપણે જે કાળનું સેન્ટેન્સ હોય એ કાળનું ક્રિયાપદ વપરાય છે. તો નીરજ વોઝ પ્લેઇંગ ક્રિકેટ લાસ્ટ નાઇટ. તો આપણે વોટ સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો કે વોટ વોઝ નીરજ ડુઈંગ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ શું કાર્ય કરી રહ્યો હતો? તો કે ક્રિકેટ છે રમી રહ્યો હતો. પછીનો જોઈએ તો કે વેર. વેર એટલે કે ક્યાં. તો ક્રિયાનું સ્થળ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછે છે. વાક્યની અંદર આપણે કોઈ ક્રિયા હોય એનું સ્થળ આપણે જાણવું હોય તો આપણે વેર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ હી લિવ્સ ઇન સુરત. સુરતની અંદર રહે છે. તો ક્યાં રહે છે? તો આપણે જે નામ સર્વનામનો ઉપયોગ કર્યો છે તો એ વેર. તો કે વેર ડઝ હી લીવ. તે ક્યાં રહે છે? તો કે સુરત છે. સ્થળ દર્શાવેલું છે તો આપણે સ્થળ વિશેના માહિતી મેળવીએ છીએ. તો કે વેરથી પ્રશ્ન આપણે પૂછે છે. વેર પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. તો હી લિવ્સ ઇન સુરત. તો વેર ડઝ હી લિવ્સ. લિવ્સ છે સાદા વર્તમાન કાળ વાક્ય છે તેથી નો ઉપયોગ થાય છે. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ વપરાય છે અને જો સાદો ભૂતકાળ હોય તો ડીડ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર. બીજું વાક્ય જોઈએ સોહન વર્ક ઇન માય ઓફિસ. સોહન છે મારી ઓફિસની અંદર વર્ક કરે છે. તો આપણે જાણવું છે કે ક્યાં વર્ક કરે છે? તો કે સોહન વર્ક. મારી ઓફિસ છે એની અંદર વર્ક કરે છે. તો તમને એનો આન્સર મળી જતો. નામના બદલે આપણે પ્રોનાઉન્સનો ઉપયોગ કરીએ છીએ. એના સ્થળ વિશે માહિતી મેળવીએ છીએ તો વેરથી પ્રશ્ન પૂછાય છે. એના પછીનું છે વેન. વેન એટલે કે ક્યારે. તો વાક્યમાં બનેલ ક્રિયાનો સમય જાણવા વેનથી પ્રશ્ન પૂછાય છે. વાક્યમાં કોઈ ક્રિયા બની હોય ને એનો સમય આપણે જાણવો હોય તો એના માટે વેનનો પ્રોનાઉન્સનો ઉપયોગ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ છે વરુણ ઇઝ કમિંગ હોમ ઓન સન્ડે. વરુણ છે સન્ડેના ઘરે આવે છે. તો ક્યારે આવે છે? આપણે એમ પ્રશ્ન પૂછવો છે એના વિશે સમય જાણવો છે. ક્યારે આવશે તો ઘરે? તો કે સન્ડે નો. તો વેન છે આપણે સમય જાણવો છે તો પૂછાય છે. તો વેન ઇઝ વરુણ કમિંગ હોમ. એના પછીનું બીજું છે વી વિલ ગો ફોર અ મૂવી ટુમોરો. આવતીકાલે મૂવી છે એમાં આપણે જશું. તો વેન વિલ વી ગો ફોર અ મૂવી. ક્યારે જશું? તો કે ટુમોરો ના. વિચ એટલે કે ક્યુ. તો વાક્યમાં કોઈ પણ સ્થાને આવેલા નામનો પ્રકાર આપણે જાણવો હોય તો એના માટે વિચથી પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે રાજ કેન સ્પીક મરાઠી. રાજ છે મરાઠી લેંગ્વેજ બોલી શકે છે. તો રાજ છે કઈ લેંગ્વેજ બોલી શકે છે? આપણે એના વિશે માહિતી મેળવી છે તો કે મરાઠી. તો વિચ લેંગ્વેજ કેન રાજ સ્પીક. કઈ લેંગ્વેજ બોલી શકે છે? તો કે મરાઠી લેંગ્વેજ. એના પછીનું બીજું સેન્ટેન્સ છે ધે ટુક ધે ડિનર ઇન હોટલ કાવેરી. કાવેરી હોટલની અંદર એનો છે લીધું હતું. તો ક્યાં લીધું હતું? તો કે કાવેરી હોટલમાં. તો ઇન વિચ હોટલ ડીડ ધે ટેક ધેર ડિનર. એના વિશે આપણે કઈ હોટલની અંદર હોટલ વિશે માહિતી મેળવી છે તો એનાથી વિચથી પ્રશ્ન પૂછાય છે. વિચ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. તો કે વુમ. વુમ એટલે કે કોને. તો કર્મસ્થાને વપરાયેલી વ્યક્તિનું નામ જાણવા માટે વુમ વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ
વોટર ડોલ ફોર ટોટલ. તે છે દીકરીમાં તે ડોલ છે તો ફોર છે વાય તો કે શા માટે, તો ક્રિયાનું કારણ જાણવા માટે વાય વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હી વેન્ટ ટુ પોરબંદર ટુ બાય અ ન્યૂ કાર. તે પોરબંદર કાર ખરીદવા માટે ગયા હતા. તો શા માટે ગયા હતા, તો કે ન્યૂ કાર ખરીદવા. તો એનો પ્રશ્ન આવી રીતના આપણે બનાવી શકીએ વાય પ્રોનાઉનનો ઉપયોગ કરીને. તો કે વાય ડીડ હી ગો ટુ પોરબંદર. પછીનો છે હાવ. તો કે હાવ એટલે કેવી રીતે, તો કે વાક્યમાં બનેલી ક્રિયાની રીત જાણવા માટે તેમજ સામેની વ્યક્તિને ખબર અંતર પૂછવા માટે આપણે છે હાવનો ઉપયોગ હાવથી પ્રશ્ન પૂછાય છે. તો ખબર અંતર પૂછવાય તો કોઈ રીતે ક્રિયા કરે છે એ જાણવું હોય તો આપણે હાવ વડે પ્રશ્ન પૂછી શકીએ. એક્ઝામ્પલ જોઈએ, ફિનિશ ધ વર્ક બાય વર્કિંગ 16 hours a day. એવું છે એને 16 hours કાર્ય કરીને કેવી રીતે કર્યું, કે હાઉ ડીડ ધે ફિનિશ. તો કે હાઉ મેની એટલે કેટલા, તો વાક્યમાં આવતા નામની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે પેન્સિલ ઇન ધ બોક્સ. બોક્સની અંદર 12 પેન્સિલ છે. તો આપણે પ્રશ્ન એમ બનાવવો હોય તો એના હાઉ મેનીનો ઉપયોગ કરીને કે બોક્સની અંદર કેટલી પેન્સિલ છે, તો કે 12 પેન્સિલ. તો આપણે પ્રશ્ન આ રીતના સર્વનામનો ઉપયોગ કરીને બનાવી શકીએ ઇન્ટ્રોગેટિવ. તો કે હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ. બોક્સની અંદર કેટલી પેન્સિલ છે, તો આપણે જવાબ મળે તો કે 12. એટલે આપણે સંખ્યા જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય છે. હાઉ મચ એટલે કે કેટલું, તો વાક્યની અંદર આવતો જથ્થાવાચક નામનો જથ્થો જાણવા માટે હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે. વાક્યની અંદર જથ્થો છે દર્શાવ્યો હોય અને આપણે એના વિશે માહિતી જાણવી હોય તો હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધેર ઇઝ અ લિટલ સુગર ઇન ધ બાઉલની અંદર થોડી છે. તો કેટલી છે, ખાંડ છે ગણી ન શકાય એટલે જથ્થા દર્શાવે છે. એટલે હાઉ મચથી પ્રશ્ન આપણે પૂછી શકીએ. તો કે હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. બાઉલની અંદર કેટલી સુગર છે, તો કે અ લિટલ એટલે કે થોડીક. તો જથ્થો દર્શાવવા માટે આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછીએ છે. હાઉ ફેર. હાઉ ફેર એટલે કે કેટલું દૂર. તો વાક્યમાં દર્શાવેલ અંતર જાણવા માટે હાઉ ફેરથી પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા આવેલા એક્ઝામ્પલ તરીકે જોઈએ ખંભાલિયા 70 કિલોમીટર ફ્રોમ પોરબંદર. ખંભાલિયા છે પોરબંદરથી 70 કિલોમીટર દૂર છે. તો કેટલું છે, તો આપણે એમ પ્રશ્ન પૂછવો હોય તો કે હાઉ ફેર ઇઝ ખંભાલિયા પોરબંદર. ખંભાલિયા છે પોરબંદરથી કેટલું દૂર છે. તો એને આપણે અંતર વિશે માહિતી જાણવી હોય તો હાઉ ફેરથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. તો અહીં આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે જે પ્રશ્નવાચક સર્વનામ એના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવી. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.